સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલ રાતે ઊંઘ નથી થઈ કેમ કે રાતના 3 વાગે લાઇટ હાલી ગયો હતો અને માન મને 2:30 વાગે કેમ કંઈક ઊંઘ આવવા માંડી હતી. તો લાઇટ હાલી ગયો એટલે વળી પાછી ઊંઘ ઉડી ગઈ અને 6 વાગે તો મનીષાનો ફોન વાગ્યો કેમ કે આજે આયા જીજુ મનીષાને લેવા માટે. જી હા, મનીષાની છુટ્ટી થઈ ખતમ ને એ સવારના 6:30 વાગે નીકળી ગયા જીણોદર માટે. હવે આવા જ ખપે બસ, હમણાં વાગે કંઈક નવું. અમે લોકો ઉઠીને નાસ્તો કરવાના આવી બસ. એ આવશે ને આજે મનીષા જશે સાસરે. એ રાગુડો ઉઠી ગયો હે, એ ઘણી મહેનત થી. એમ કે છે રવિવાર ના થવા દો એટલે અઠવાડિયું તો અમે વહેલા જ ઉઠીને સ્કૂલે જઈ રહ્યા એટલે જો જલ્દી તૈયાર થઈ જા, હમણાં જ પહોંચી આવશે જીજાજી ને બધા. આવી ગયા તમે? વાહ વાહ, સવારના એવડા વહેલા હાલે ગયા હતા તે. ક્યાં જીજાજી ક્યાં રાખી આયા? હે ક્યાં શું ક્યાં હવે કેમ હે મને એમ કે અહીંયા આવશે એમ. ઓ માય ગોડ. તો જીજાજી ગયા અંગિયા લોકોને તેડવા માટે, પછી ક્યાંક મૂકવા જશે ને પછી બપોરે અહીંયા જમશે અને પછી આ પછાડના વિદાય લેશે. હે થેલા એકદમ તૈયાર હે જો, કોઈ તેડીએ ના જાય. હે રાગુ હે ઓ પછી આપે પછી કદી ખાલશું એલો હે પછી હાલશું આપે. રોવાય નહીં કે એમાં, રોવાય નહીં કે રાગુ હે, રોવાય નહીં કે રાગુ, રોવી પડી જતા એમાં. હવે પછી હાલશું રાગુ. એ રાગુ રોવાય નહીં કરે. હોય આપે બધા હાલશું પછી દિનોદર જવું હે ને આપે હાલશું. આપે હાલશું એલો હાલશું આપે હાલશું. चलो अभी अपन करते हैं नाश्ता. तो चाय આવી ગઈ है, આની અંદર એક ગાંઠિયા અને ચેવડો અને રોટલી આવેરી મતલબ પરાઠા. તું બેસી જા વેલો. ઓય બિચારો ગમમાં હાલી ગયો હે, રોવે જ રો કઈથી. બાપુ વાળો નવો જામ આવ્યો હે. હે ખુલવેલો નથી ખુલતો. ઓ શામ દેહી. વાહ, આવી ગયા આપણા. સો નાસ્તો થઈ ગયો એટલે આવી ગયા આપણી ઓફિસે. અહીંયા કામ કરવું, આજે એક શોર્ટ્સ એડિટ કરવો હોય અને એક બ્લોગ એડિટ કરવો હોય તો એ આપણે કરી. ત્યાં સુધી જીજાજી આવી જાય શાયદ. તો 11:30 વાગ્યા ને મહેમાન આપણા હવે આવ્યા એટલે અમે દઈ રહ્યા ને લીંબુ શરબત. 6:30 વાગે સવારના આવ્યા હતા હે ને, છના મના ખબર ના પડે એમ. સવારના 6:30 વાગે આવ્યા હતા, નીકળી ગયા હતા. આવીને નીકળી જ ગયા છો, ઘણી વાર રોકાણા થોડી હશે. તો હવે જમવાનો ટાઈમ થયો તો અમે બધા હવે જમવા બેસી રહ્યા. તો આજે જમવામાં છે ઘઉંનો શીરો, શાક, રોટલી, દાળ ભાત, છાશ. તો પછાડના ભાગમાં હું જીજાજી એના જીજાજી ભેગા અમે લોકો ખેતરની તલાશમાં હતા. અમે ઘણી બધી જગ્યાએ ફર્યા ખેતર ગોતવા માટે. એક ખેતર અમને મળ્યું પણ આ ખેતર આપણું નહોતું. પછી બીજી જગ્યાએ ગયા તો એ ખબર પડી કે આ ખેતર બી આપણું નથી. આમ અમે ઘણી વાર મહેનત કરવા પછી અમને ખેતર ના મળ્યું એટલે અમે ફરી પાછા ઘરે આવતા રહ્યા. ફાઇનલી મનીષાને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો અને ભાઈ અમારે એકદમ તૈયાર થઈ ગયા અને થેલા એકદમ રેડી હે. બસ ગાડીમાં ચડાવાય. ટાટા એને પૈસા ના દે, મને દઈ દે એના કરતા. તઈ હે જો એ તને મલેરી જો તો ફોન માં પડી તઈ એ તને મલેરી મારી બેન ને ના દઉં. હું મારી બોન ને દઉં ને તારી બોને દીધું તો હે હમણાંથી કંબુડામાં રાખી દઉં. હે કંબુડો દેખાડો. મારા રૂપિયા બધા વાપરે, આ પૈસા બધા તું બંગુડામાં રાખો તો પછી ટાટા. ફાઇનલી મનીષાની વિદાય થઈ ગઈ ને હવે ઘરે થોડાક દિવસ તો મજા નહીં આવે, એકદમ સૂનું સૂનું લાગશે. આટલાથી હતા તો અમે શું હસી મજાક કરતા હતા. મહિનો હતી મુંબઈ ગયા હતા અમે ભેગા, પછી અહીંયા ઘરે આવ્યા, ઘરે હસી મજાક કર્યા, ઘણી મજા આવી. પણ હવે જોઈ ફરી ક્યારે આવશે, મને લાગે નેક્સ્ટ યર જ આવશે હવે તો. તો હવે સમય થઈ ગયો અમારે જમવાનો. આજે જમવામાં છે બપોર વાળો શીરો, બચેલો શીરો. હા બારે વીજળી થાય છે, વરસાદ પડે તો ઘણું સારું હે ને.
તો જો અમારા ઘરમાં અમારો મંત્ર ચાલુ હોય રાઘવી પણ બોલશે જોજો થોડી વારમાં હે ને તને આખો આવડે ને જોરથી બોલ વાવ